भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે માણસ। દુર્લભ એવો મનુષ્ય જન્મ મેળવીને પણ જો માણસ રડતો રહે, આનંદમાં ન રહી શકે, બીજાને પ્રેમ ન કરી શકે, બીજાને જ્ઞાન ન આપી શકે, તો એનો આ મનુષ્ય જન્મ ફોકટ ગયો। માણસ કે મનુષ્ય વિશે આપણે આજે સમજ મેળવતા પહેલા ભૂતકાળમાં જવું પડે કે જ્યારે યુવાન વય હતી મારી, ત્યારે જ્ઞાતિમાં એક વક્તૃત્વ સ્પર્ધા હતી ને મારો દીકરો રોહન 5 વર્ષની ઉંમરનો હતો। વક્તૃત્વ સ્પર્ધાનો વિષય હતો મારે શું થવું ગમે। હવે વિચાર આવ્યો કે સામાન્ય બધા જ મા બાપો એના બાળકને કાં તો મારે ડોક્ટર બનવું ગમે, કાં તો એન્જિનિયર બનવું ગમે, કાં તો નર્સ, પાયલટ બનવું ગમે, આવું કંઈક લખીને આપશે। પરંતુ આ તો બધું પ્રારબ્ધ સાથ છે એવો મને વિચાર આવ્યો। પરંતુ મારા હાથમાં શું છે? તો કે મારે સારા માણસ બનવું એ મારા હાથમાં છે અને મારે માણસ બનવું છે એવો લેખ લખીને મેં આપ્યો। એનો પહેલો નંબર આવ્યો। પરંતુ મુખ્ય વસ્તુ છે કે જ્યારે ઇનામ આપતી વખતે ચેરમેને એને ઇનામ આપ્યું ત્યારે બધાની વચ્ચે 1000 પબ્લિક હતી, એની સામે એનાઉન્સ આપ્યું કે અત્યાર સુધી આપણે ઘણું બધું બન્યા, પરંતુ આપણે સારા માણસ બનવાનું રહી ગયું ને આ બાળકે મને અને તમને સારા માણસ બનવાની આજે પ્રેરણા આપી। તો ચાલો આપણે જાણીએ કે માણસ એટલે શું અથવા સારા માણસ બનવું એટલે શું। અને એના માટે મેં યુવાનીમાં ઘણી બધી કાવ્યો સંગ્રહીને રાખેલા। જ્યારે હું સારું સાંભળું, વાંચું તો લખીને રાખતો હતો। એમાંનું એક કાવ્ય પર આજે આખું માણસનું વક્તવ્ય હું તમને કહીશ। માણસમાં થોડીક તો હળવાશ હોવી જોઈએ। માણસમાં થોડીક તો હળવાશ હોવી જોઈએ। રિલેક્સ બકા, રિલેક્સ, એકદમ રિલેક્સ થઈ જાઓ। અત્યારે સમય સારામાં સારો છે, હળવા ફૂલ જેવા થઈ જાઓ। માણસમાં થોડીક તો હળવાશ હોવી જોઈએ। અન્યને ગમે એટલી તો મીઠાશ હોવી જોઈએ। હા, સાવ ફૂલ જેવો તો ન થઈ શકે માણસ, પણ માણસમાં થોડીક તો સુવાસ હોવી જોઈએ। આ હળવાશ, મીઠાશ અને સુવાસ આ પહેલો પોઈન્ટ છે કે માણસની અંદર હોવું જોઈએ। માણસ હળવો ફૂલ હોવો જોઈએ, રિલેક્સ હોવો જોઈએ, જિંદગીમાં જે આવે છે એનો સ્વીકાર કરનારો હોવો જોઈએ, મીઠાશ હોવી જોઈએ અને સુવાસ ફેલાવે એવો હોવો જોઈએ કે જ્યાં જ્યાં પણ જાય એની સુવાસ ફેલાતી રહેતી હોય। આવો જ પ્રસંગ, પહેલી વાર્તા તુકારામની છે। તુકારામ એમના અભંગો દ્વારા સમાજમાં એમની સુવાસ ફેલાવી રહ્યા હતા અને ખૂબ સુંદર અભંગો એમણે રચ્યા છે, ખૂબ સુંદર લોકોને જ્ઞાન આપ્યું છે। પરંતુ જેમ ભગવાન બધાને સારું નથી આપતા, એમ એને પણ એક વસ્તુની તકલીફ આપી હતી અને એની પત્ની કર્કશા હતી, કડવી વાણી બોલનારી હતી। અને છતાંય તુકારામ એની સાથે સારી રીતે મીઠી વાણીમાં વાતો કરતો। એક વખત તુકારામ ખેતરમાંથી શેરડીને લણીને એટલે શેરડી કાપીને બધી ગાડામાં ભરીને લાવતા હતા અને ગાડામાં ભજન કીર્તન કરતા હતા અને પાછળથી ગાય, ભેંસ, બળદ એક એક શેરડીનો સાઠો ખાતા રહેતા હતા અને ઘર સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં એક શેરડીનો સાઠો રહ્યો। પત્નીએ જોયું કે આ ખેતરમાંથી ખાલી એક શેરડીનો સાઠો લાવ્યા છે, શેરડીનો સાઠો લીધો અને કડવી વાણી બોલી અને તુકારામને શેરડીનો સાઠો માર્યો। શેરડીના સાઠાના 2 કટકા થઈ ગયા। તુકારામ કે તું કેટલી સારી છે કે તું એકલી ના ખાય એટલા માટે શેરડીના 2 ટુકડા કરી, એક તારો ને એક મારો, મને તે આપ્યો। કેટલી મીઠાશ
માણસમાં થોડીક તો હળવાશ હોવી જોઈએ, અન્યને ગમે એટલી તો મીઠાશ હોવી જોઈએ. હા, સાવ ફૂલ જેવો તો ન બની શકે માણસ, પણ માણસમાં થોડીક તો સુવાસ હોવી જોઈએ. આવી તુકારામ જેવી સુવાસ આપણે જીવનમાં કડવાશને કાઢી નાખીએ, મીઠાશને લાવીએ. આ પહેલો પોઈન્ટ છે. માણસે જીવનમાં હળવા બનવાનું છે અને કડવાશને કાઢી અને મીઠું બનવાનું છે, મીઠા બનવાનું છે, અને એની સુવાસ જ્યાં જ્યાં પણ જાય ત્યાં પ્રસરવી જોઈએ. ઈશ્વર જેમ કલ્યાણ ન કરી શકે તો પણ માણસ ઈશ્વરની જેમ કલ્યાણ ન કરી શકે તો પણ લોકોને છેતરવાની વૃત્તિ તો ન હોવી જોઈએ. બીજો પોઈન્ટ, માણસે છેતરવાનું નથી કોઈને. વાર્તા નંબર 2. એક માણસ પાછળ વાઘ પડ્યો જંગલમાં. માણસ દોડતો હતો, કંઈક સહારો શોધતો હતો. તો એક ઝાડ પરથી એક વાનરે બૂમ મારી અને એને હાથ આપ્યો. આ બધી પંચતંત્રની વાર્તા છે. આની પાછળનું રહસ્ય સમજવાનું છે. આનામાં તર્ક નહીં કરવાનું કે વાંદરો કેવી રીતે બોલી શકે. એટલે વાંદરાએ હાથ આપ્યો કે લાવ ઉપર આવી જા. એટલે માણસ ઉપર આવી ગયો ઝાડ પર. સાંજનો સમય થઈ ગયો હતો. વાઘ નીચે ને નીચે ઉભો રહ્યો કે માણસ જશે ક્યાં? રાત પડશે એટલે ઝાડ પરથી પડવાનો જ છે. માણસ અને વાનરાએ નક્કી કર્યું કે રાત પડી રહી છે, આપણે બંને નક્કી કરીએ અડધો સમય તું સૂઈ જા, અડધો સમય હું સૂઈ જાઉં. બેમાંથી એક જણ જાગતા રહે એટલે કોઈ પડે તેને બચાવી શકે. પહેલા માણસ સૂઈ ગયો અને વાનરો જાગતો હતો. વાઘે વાનરાને કીધું કે આપણે બંને એક જાતિના છીએ, પશુ છીએ, એકબીજાને મદદ કરવી જોઈએ. માણસ મારો શિકાર છે, તું એને ધક્કો માર અને પાડી દે એટલે હું માણસનો શિકાર કરીને ચાલ્યો જાઉં અને તને પણ છોડી દઉં. વાનર કે ભલે હું પશુ છું, પરંતુ છેતરવાની વૃત્તિ મારી અંદર નથી. માટે તું ગમે તેટલી લાલચ આપ, પણ હું છેતરાવાનો નથી કે છેતરવાનો નથી. અડધો સમય પૂરો થયો, માણસ જાગ્યો, વાનરો સૂઈ ગયો. વાઘે માણસને કીધું કે જો તારે બચવું હોય તો વાનરને ધક્કો માર, તો વાનરનો શિકાર, મારે તો ભોજન કરવું છે, મારું પેટ ભરાય એટલે હું ચાલ્યો જઈશ. વાનરને ધક્કો મારીને પાડી દે તો તને હું બચાવી લઈશ. માણસે ધક્કો માર્યો, પરંતુ વાનર તો હોશિયાર હોય, નીંદમાંથી જાગ્યો અને પડતા પડતા એક ડાળીને પકડી અને પાછો ઉપર ચડી ગયો. વાનર કે તારા પર વિશ્વાસ રાખી અને મેં તને બચાવ્યો અને તું જ મને મારવા નીકળ્યો. આજ પછી કોઈને કહેતા નહીં કે માણસના પૂર્વજો વાનર હતા. અમે કોઈ દિવસ છેતરનારા નથી. એટલે જીવનમાં છેતરવાની વૃત્તિ, બીજાને ઉલ્લુ બનાવવાની વૃત્તિ, બીજાની પાસેથી પડાવી લેવાની વૃત્તિ આપણે જીવનમાં ન લાવીએ. હા, સાવ તો બધું ત્યાગીને બેસી ન શકે માણસ. હા, સાવ તો બધું ત્યાગીને બેસી ન શકે માણસ, પણ કેટલા ભોગ સમજ તો હોવી જોઈએ. કેટલા ભોગ સમજ તો હોવી જોઈએ. માણસ ભોગ વિલાસમાંથી ઉપર જ નથી આવતો. વાર્તા નંબર 3. એક વખત માણસ પાછળ હાથી પડ્યો અને માણસ દોડતો જતો હતો અને એક ઝાડ મળ્યું, એના ઝાડ પર ચડી ગયો અને હાથીથી બચી ગયો. એટલે હાથીને ખૂબ ગુસ્સો આવ્યો, કારણ જો માણસે કંઈક ઉંગલી કરી હોય ત્યારે જ હાથી નારાજ થાય, ત્યાં સુધી હાથી નારાજ ન થાય. હાથીનો શિકાર માણસ નથી, પરંતુ હેરાન કર્યો હોય એટલે જ હાથી એની પાછળ પડ્યો હોય અને માણસ ઝાડ પર ચડી ગયો એટલે હાથીને ગુસ્સો આવ્યો. એણે ઝાડને ખૂબ હલાવ્યો. ઉપરની એકદમ ડાળી પર માણસ પહોંચી ગયો હતો તો ઝાડ ખૂબ હલ્યો તો નીચે નહીં પડ્યો, પણ ડાળી પરથી લસરી ગયો અને ડાળી હાથમાં આવી ગઈ અને લટકતો થઈ ગયો. ડાળી પર લટકવા લાગ્યો. નીચે કૂવો હતો, ત્યાં આગળ મગર મોઢું ફાડીને બેઠો હતો કે ક્યારે માણસ પડે અને એને હું ખાઈ જાઉં. માણસ લટકતો હતો, વિચાર કરતો હતો. ત્યાં અચાનક ઉપરથી મધપુડામાંથી મધ ઝર્યું અને એને જીભ પર મધને લીધું અને મજા આવી ગઈ કે આ તો પ્યોર ઓરિજિનલ માલ છે. એને મધ ખાવાનું ચાલુ કરી દીધું. ડાળ પર લટકતો હતો
પરંતુ મધને ખાવામાં એકરૂપ થઈ ગયો. અચાનક દેવલોકથી દેવદૂતનું વિમાન ત્યાંથી પસાર થયું. એને જોયું કે માણસ લટકી રહ્યો છે, બિચારો મરી જશે કૂવામાં પડીને. એટલે દેવદૂતે કહ્યું કે આવી જા, ચલ હું તને વિમાનમાં લઈ લઉં છું અને તારું કલ્યાણ કરી લઉં. તો કે અત્યારે મારે કલ્યાણ નથી કરવું, અત્યારે તો હું ડાળને બરાબર પકડી રાખું છું અને અત્યારે તો મધની મજા હું માણી રહ્યો છું, માટે મારે હમણાં તમારી સાથે દેવલોક આવવું નથી. ભોગ વિલાસમાં માણસ ઓતપ્રોત થઈને પોતે મૃત્યુ તરફ જઈ રહ્યો છે એનો વિચાર કરતો નથી. ઉંમર થઈ જાય છે છતાંય વિચાર કરતો નથી. બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણસ્તાવત તરુણીસક્ત વૃદ્ધસ્તાવત ચિંતાગ્રસ્ત પરમે બ્રહ્મણી કોપી ન સક્ત ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. જીવન ક્યાં પસાર થઈ રહ્યું છે ભોગમાં ખબર પડતી નથી. બાળપણમાં રમત ગમતમાં જીવન પસાર થઈ રહ્યું છે, યુવાનીમાં પતિ પત્ની સાથે ક્રીડા કરવામાં જીવન પસાર થઈ રહ્યું છે, વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે ચિંતામાં જીવન પસાર થઈ રહ્યું છે. મારા શરીરનું શું થશે, મને પગ દુખે છે, પેટ દુખે છે, માથું દુખે છે, મને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એવી ચિંતામાં ને ચિંતામાં જ શરીર પસાર થઈ રહ્યું, જીવન પસાર થઈ રહ્યું છે. પરમે બ્રહ્મણી કોપી ન સક્ત. બ્રહ્મ તરફ, પરમાત્મા તરફ કોઈને ચાલવું નથી. એવું જ આ માણસનું પણ હતું. લટકતો રહેતો હતો, મોતની નજદીક પહોંચી ગયેલો, પરંતુ ભોગ ખાવા પીવાનો ચટકો કોઈનો જતો નથી અને આનો પણ ગયો નહીં અને છેવટે એ કૂવામાં પડી અને મરી ગયો. આમ ભોગ પર કાબુ, હા સાવ તો બધું ત્યાગીને બેસી ન શકે માણસ, પણ કેટલા ભોગ સમજ તો હોવી જોઈએ. અન્યને શોધવામાં તો ખુદ ખોવાઈ જઈએ, અન્યને શોધવામાં તો ખુદ ખોવાઈ જઈએ. સૌ પ્રથમ માણસને પોતાની તલાશ હોવી જોઈએ. સૌ પ્રથમ માણસને પોતાની તલાશ હોવી જોઈએ. અમૃતની તલાશ, ચોથી વાર્તા. દેવ અને દાનવે સમુદ્ર મંથન કર્યું, એ બધાને ખબર છે. સમુદ્ર મંથન પછી દેવો પાસે અમૃત આવ્યું, એવો સ્વર્ગમાં લઈ ગયા અને અમૃત પાન કરીને અમર થઈ રાખતા. હવે આ દેવોની પાછળ મનુષ્યો, કિન્નરો, ગંધર્વો બધા પડી ગયા, અમને પણ અમૃત આપો, અમને પણ અમૃત આપો. દેવો કંટાળી ગયા કે આ તો મુસીબત થઈ ગઈ. જો બધા જ અમર બની જશે તો બધા જ વિવેક વગર અમરતા પ્રાપ્ત થશે, તો બધા જ આ સમાજનું અધપતન કરશે, સમાજની બરબાદી કરશે. કરવું શું? દેવો વિચાર કરવા લાગ્યા. એ જમાનામાં મનુષ્યો પણ સ્વર્ગમાં પહોંચી શકતા હતા. મહાભારતની સિરિયલ અત્યારે ચાલે છે એટલે તમને ખબર હશે કે શાંતનુ રાજા પણ સ્વર્ગમાં પહોંચીને પાછા નીચે આવ્યા હતા. અર્જુન પણ સ્વર્ગમાં પહોંચી અને બધા શસ્ત્રો અસ્ત્રોની વિદ્યા મેળવીને આવ્યો હતો. તો એ જમાનામાં સ્વર્ગમાં જઈ શકતા હતા. તો માણસો, રાજા મહારાજાઓ, સાધુ સંતો બધા અમૃત લેવા માટે દેવો પાસે જતા. એટલે દેવો કંટાળી ગયા, વિચારવા લાગ્યા કે આ અમૃતને ક્યાં છુપાડીએ? પર્વતની ટોચ પર છુપાડીએ તો કે માણસ તો એવરેસ્ટ પણ સર કરી જાય છે. દરિયાના પેટાળમાં છુપાવીએ તો કે દરિયામાં નીચે પણ મરજીઓ બનીને પહોંચી જાય છે. ક્યાં છુપાડીએ? ધરતીના ખૂણામાં માણસ પહોંચી જાય છે. બધા વિચાર કરતા હતા. ત્યાં નારદજી આવ્યા. નારદજી કીધું કે માણસ જે જગ્યાએ શોધતો ન હોય ને એ જગ્યાએ અમૃતને છુપાડી દો. દેવે પૂછ્યું, માણસ ક્યાં નથી શોધતો? હું પ્રશ્ન પૂછું ને તો તમારે બધાએ અંદર જવાબ આપવાના. ફેમિલીમાં 4-5 જણ બેઠા હોય ને તો એમાંથી તમને ખબર પડે કે હા, જવાબ આ મારો સાચો પડ્યો. માણસ ક્યાં નથી શોધતો? અમૃત. અમૃત એટલે સુખ
કે શાંતિ ક્યાં નથી શોધતો? પોતાના હૃદયની અંદર. અને દેવોએ આ અમરતા કે અમૃતને કે સુખ શાંતિને હૃદયની અંદર છુપાડી દીધી. દેવોને તો અમરતા મળે જ છે, અમૃત મળે જ રાખે છે. કારણ શું? દેવો તો આપણા બધાની અંદર જ છે. એકે એક દેવો આપણા શરીરની અંદર ગોઠવાયેલા છે. આંખની અંદર સૂર્યદેવ, મનની અંદર ચંદ્રદેવ, જીભની અંદર વરુણદેવ, આવી રીતે બધા દેવો તો અંદર છે જ. એટલે અંદર રહેલી અમરતા તો એમને મળે જ રાખે છે. પરંતુ આપણે અંદર જતા નથી, માટે આપણને અંદર રહેલી અમરતા કે સુખ શાંતિ આપણને મળતી નથી. આપણે બધા સુખ શાંતિ માટે બહાર દોડીએ છીએ. ધંધામાં, નોકરીમાં સુખ શાંતિ શોધવા જઈએ છીએ. નોકરી ધંધામાં ન મળે તો ઊટી, કોડાઈ કેનાલ કે ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં સુખ શાંતિ શોધવા માટે નીકળીએ છીએ. ત્યાં ન મળે તો તીર્થયાત્રાઓમાં, નદી પર્વતો પર શોધવા માટે આપણે સુખ શાંતિ શોધવા માટે જઈએ છીએ. પરંતુ કશે આપણને સુખ શાંતિ મળતી નથી. કારણ શું? કે ઈચ્છા સાચી છે પરંતુ દિશા ખોટી છે. અંધારા વગર શક્ય નથી અસ્તિત્વ ઓજસનું. અંધારા વગર શક્ય નથી અસ્તિત્વ ઓજસનું. તેથી પૂનમ સાથે જીવનમાં અમાસ હોવી જોઈએ. અંધારા વગર શક્ય નથી અસ્તિત્વ ઓજસનું. તેથી પૂનમ સાથે જીવનમાં અમાસ હોવી જોઈએ. અત્યારની પરિસ્થિતિ બરાબર આ રચનાને અનુરૂપ છે. ઉજાસ એટલે કે અજવાળાનું મહત્વ ત્યારે જ સમજાય જ્યારે અંધારું હોય. સુખનું મહત્વ ત્યારે જ સમજાય જ્યારે થોડું દુઃખ હોય. પૂનમનું મહત્વ ત્યારે જ સમજાય જ્યારે અમાસની રાત્રિ જોયેલી હોય. એટલે જ અહીંયા કાવ્યમાં કીધું છે કે અંધારા વગર શક્ય નથી અસ્તિત્વ ઓજસનું. તેથી જ પૂનમની સાથ જીવનમાં અમાસ હોવી જોઈએ. સાવ હતાશ થઈને શું કામ બેસી જતો હશે માણસ? સાવ હતાશ થઈને શું કામ બેસી જતો હશે માણસ? ઈશ્વર સમો ધણી છે એની તો આસ હોવી જોઈએ. ઈશ્વર સમો ધણી છે એની તો આસ હોવી જોઈએ. આ ઈશ્વર આપણો ધણી, આ છે પાંચમી વાત. માણસમાં કયા કયા સદગુણ હોવા જોઈએ એની વાત ચાલી રહી છે. પહેલી વાત આપણે જોઈ કે માણસમાં મીઠાશ, સુવાસ અને હળવાશ હોવી જોઈએ. બીજી વાત આપણે જોઈ છેતરવાની વૃત્તિ ન હોવી જોઈએ માણસની અંદર. ત્રીજી વાત જોઈ ભોગ પર કાબુ હોવો જોઈએ. ચોથી વાત આપણે જોઈ અમૃતની તલાશ અંદર હૃદયમાં, સુખ શાંતિની તલાશ અંદર હૃદયમાં કરવાની હોય. અને પાંચમી વાત ઈશ્વર સમો ધણી છે. શોધ આપણે કરીએ, અંતર્મુખ થઈએ, પરંતુ સુખ શાંતિ ન મળતી હોય, સાધના કરીએ પરંતુ સુખ શાંતિ ન મળતી હોય, તો ઈશ્વર આપણો ધણી છે. પરમાત્માની કૃપા આપણા પર થશે અને આપણો સાક્ષાત્કાર થઈ જશે. આપણને અમરતાની પ્રાપ્તિ થઈ જશે. આવો વિશ્વાસ હોવો જોઈએ. વાર્તા પાંચમી. એકવાર એક હાથી મરી ગયો, યમલોકમાં આવ્યો. યમરાજાને મન થયું કે આને પૂછું કઈ ક્યારે. તો હાથીને પૂછ્યું, તું કેટલો બળવાન, કેટલો ખમતીધર, કેટલો વજનદાર, અને છતાંય તુચ્છ માણસના વશમાં થઈ જાય છે. તો હાથી કે આ માણસના વશમાં તો ભલભલા થઈ જાય છે. યમરાજા કે અમે તો રોજ માણસોને અહીંયા લાવીએ છીએ, અમે તો કોઈ વશમાં થયા જ નથી. તો હાથી કે તમે મરેલા માણસને યમલોકમાં લાવો છો, જીવતા માણસને નથી લાવતા. એટલા માટે તમને જીવતા માણસનો પરચો નથી. યમરાજા કે આ તો ચેલેન્જ થઈ ગઈ. યમદૂતોને કીધું જાઓ તમે પૃથ્વીલોક પર જાઓ અને જીવતા માણસને પકડીને લાવો. યમદૂતો આવ્યા પૃથ્વીલોક પર. એક અગાસી પર એક દાદાને ખાટલા પર સૂતો જોયો. ખાટલાની સાથે દાદાને ઉપાડ્યા. રસ્તામાં લઈ જતા હતા ત્યાં દાદાની નિંદ્રા તૂટી. એટલે દાદાએ જોયું કે આ લોકો કઈક હવામાં મને લઈ જઈ રહ્યા છે. વાતો કરતા કરતા સાંભળ્યું કે આ લોકો મને યમલોક લઈ જઈ રહ્યા છે.
એટલે એમણે ખીચામાંથી કાગળિયું કાઢ્યું ને પેનથી કંઈક લખ્યું, ચિઠ્ઠી, અને પાછી મૂકી દીધી ખીચામાં. યમલોક પહોંચી ગયા. યમ રાજા સામે એને પ્રગટ કર્યો. માણસે એટલે કે દાદાએ સીધી ચિઠ્ઠી યમરાજાને આપી. યમરાજાએ ચિઠ્ઠી વાંચી. એની અંદર, ચિઠ્ઠીની અંદર લખ્યું હતું, ધર્મરાજ, નારાયણના યથા યોગ્ય, આ મારો મુનિમ છે, તેની પાસે હવેથી બધું કામ કરાવો. લિખિતા નારાયણ વૈકુંઠપુરી. સંસ્કૃતમાં લખ્યું હતું. દાદા સંસ્કૃતના જાણકાર હતા. દેવલોકમાં એક જ ભાષા ચાલે છે અને એ છે સંસ્કૃત ભાષા. યમરાજાએ દાદાને ગાદી પર બેસાડ્યો. આવો આવો, બેસો બેસો, તમે તો નારાયણ ભગવાનના ત્યાંથી આવ્યા છો, બેસો. દાદા યમરાજાની રાજગાદી પર બેઠા. યમદૂતોએ બીજા માણસને લાવ્યા અને કીધું કે ભાઈ આ માણસ બહુ ડાકુગીરી કરતો હતો, લૂંટફાટ કરી, હિંસા કરી. પેલા દાદાએ કીધું આને વૈકુંઠપુરી મોકલો. બીજો માણસ આવ્યો. આણે દૂધમાં ગડબડ કરી છે, પાણી મેળવીને દૂધ વેચતો હતો ને બધાની તબિયત બગડી ગઈ, એને પણ વૈકુંઠપુરી મોકલો. ત્રીજો માણસ આવ્યો. એને કીધું કે આ વ્યભિચારી છે, આને પણ વૈકુંઠપુરી મોકલો. પાપી છે, એને પણ વૈકુંઠ મોકલો. આણે ખોટી સાક્ષી આપી, એને પણ વૈકુંઠ મોકલો. આમ કરીને બધાને એ દાદા વૈકુંઠ મોકલી રહ્યા હતા. નારાયણ ભગવાને જોયું કે આ વૈકુંઠમાં આટલી બધી ગર્દી શેની છે, આટલા બધા માણસો વૈકુંઠમાં કેવી રીતે આવી ગયા. એટલે જાણવાની કોશિશ કરી તો એને ખબર પડી. એને વિચાર્યું કે કોઈ મૃત્યુલોક એટલે કે પૃથ્વીલોકમાં મહાત્મા થઈ ગયા છે કે જેને લીધે આટલા બધાનું કલ્યાણ થઈને બધા વૈકુંઠમાં આવી રહ્યા છે. તો એને જાણવાની કોશિશ કરી તો જાણતા ખબર પડી કે આ બધા તો યમપુરીથી ડાયરેક્ટ આવી રહ્યા છે, ડાયરેક્ટ સીધા છે, કોઈ એમને પુણ્ય કે કંઈ કર્યા નથી, ડાયરેક્ટ આવી રહ્યા છે. એટલે નારાયણ ભગવાન દોડતા દોડતા યમલોક ગયા. યમરાજાને કીધું કે આ શું ચાલી રહ્યું છે, તમે બધાને વૈકુંઠ કેમ મોકલો છો? ધર્મરાજા કે આ તમારા મુનિમનું કામ છે, મારું કામ નથી. તો નારાયણે કીધું તને અહીંયા મોકલ્યો કોણે? તો દાદા બોલે તમે જ મને મોકલ્યો. તો મેં ક્યારે મોકલ્યો તને? તો કે જુઓ, આ દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એક પાંદડું હલાવી શકે. અને અહીં તો હું સીધો પૃથ્વીલોકથી યમલોક હું આવ્યો છું. તો તમારી મરજી વગર અને તમારી શક્તિ વગર કોઈ પણ માણસ એક પગલું હાલી શકતો નથી. તો હું આ પૃથ્વીલોકથી યમલોક કેવી રીતે આવી શકું? માટે તમારી જ મરજીથી હું અહીંયા આવ્યો છું. તો કે એ તો ઠીક છે, પરંતુ તું આ શું કરી રહ્યો છે? બધાને વૈકુંઠ મોકલી રહ્યો છે. તો દાદાએ કીધું કે જુઓ ભાઈ, મને ગાદી આ થોડો સમય માટે મળી છે, અને જ્યારે ગાદી મળી હોય તો બધાનું કલ્યાણ કરવું એ ફરજ છે. તો હું બધાને વૈકુંઠ મોકલી અને એનું કલ્યાણ કરી રહ્યો છું. હવે તમે જ મને કહો કે લોકોનું કલ્યાણ કરવું, વૈકુંઠ મોકલવા એ ખોટું છે? અને જો ખોટું હોય તો આ પૃથ્વીલોકના ધર્માત્મા મહાપુરુષોને તમે બધા દંડ આપો કે જેઓ બધાનું કલ્યાણ કરી અને પરમાત્માના ધામમાં પહોંચાડે છે. અને જો તમને ઠીક ન લાગતું હોય તો વૈકુંઠથી બધાને પાછા મોકલો. અને જો પાછા મોકલવા હોય તો ઓલું ગીતાનો શ્લોક કાઢી નાખવો પડશે તમે. તો કે કયો શ્લોક? યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ગીતાના 15મા અધ્યાયનો 6થો શ્લોક કાઢી નાખવો પડે તમારે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં ગયા પછી પાછા આવવાનું ન હોય એ જ પરમાત્માનું ધામ છે. હવે તમારા ધામ વૈકુંઠ ધામથી જો પાછા આવાય, કાં તો તમે એને પાછા મોકલો છો તો ગીતાનો શ્લોક કાઢો, અને કાં તો તમે સંગ્રહી રાખો. બેમાંથી એક ના થાય. ગીતાનો શ્લોક તમારે કાઢવો પડે. તો ભગવાન કહે છે કે આ તું શું કરવા કામ કરે છે? તો કે જો હું પુણ્ય કરીશ તો મારું કલ્યાણ થશે, અને ગાદી મળી છે એટલે હું કલ્યાણ કરી રહ્યો છું. પણ તને આ ગાદી આપી કોણે? તો કે ગાદી તો હૃદયમાં
વિચાર આવ્યો અને ગાદી મને મળી. તો કે કેવી રીતે? તો કે જુઓ, આ યમદૂતો મને પૃથ્વીલોકથી લઈ આવતા હતા અને હૃદયમાં વિચાર આવ્યો કે હું ચિઠ્ઠી લખી નાખું, અને ચિઠ્ઠી લખીને મેં યમરાજાને આપીને મને ગાદી મળી ગઈ. પણ તું ચિઠ્ઠી તને આપી કોણે? તો કે મને ભગવાને આપી, તમે જ મને આપી ચિઠ્ઠી. તો કે મેં ક્યારે તને ચિઠ્ઠી આપી? તો કે જો ગીતામાં જ કીધું છે, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. સર્વના હૃદયમાં પરમાત્મા તમે રહો છો. અને જ્યારે આ લોકો મને લઈ આવતા હતા ત્યારે હૃદયમાંથી એક અવાજ આવ્યો કે એક ચિઠ્ઠી લખી નાખ. હવે આ હૃદયમાંથી અવાજ કોણે આપ્યો? તમે આપ્યો તો બરાબર છે, અને જો મેં હૃદયમાંથી અવાજ કાઢ્યો હોય તો આ ગીતાનો શ્લોક કાઢી નાખો, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. આ 15મા અધ્યાયનો શ્લોક કાઢી નાખો. હવે નક્કી કરો હૃદયમાં તમે છો કે નહીં. અને હૃદયમાં છો તો દરેક કાર્યની પહેલા હૃદયમાં એક વિચાર આવે. દરેકને હૃદયમાં, મનની અંદર, અંતઃકરણમાં વિચાર આવે ને પછી જ કાર્ય થાય. તો તમે જ મને પ્રેરણા કરી, તમે જ મને ચિઠ્ઠી લખવાની પ્રેરણા કરી, એટલે તમે જ મને ચિઠ્ઠી આપીને મેં યમરાજાને આપી, એટલે મને ગાદી મળી ગઈ. યમરાજાને પૂછ્યું કે અહીંયા જીવતો માણસ આવ્યો કેવી રીતે? યમલોકમાં તો મરેલો જ માણસ આવે, આ જીવતો માણસ આવ્યો કેવી રીતે? તો કે ભાઈ તમારી ચિઠ્ઠી લઈને આવેલો, પૂછો તમે આ દૂતોને, મારા યમદૂતોને. તો યમદૂત કે ના 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 ના, હે યમરાજા, તમે જ અમને જીવતો માણસ લેવા માટે નીચે પૃથ્વી લોક પર મોકલેલો, અને એ જ માણસ આ છે. તો યમરાજા કે ભલા માણસ, તમારે અમને કેવું તો જોઈએ કે આ એ માણસ છે જેને મેં બોલાવેલો હતો પૃથ્વી લોક પરથી. તો યમદૂતો કહે કે ભાઈ અમે જોયું કે આ માણસે તમને ચિઠ્ઠી આપીને તમે રાજગાદી પર સીધો બેસાડી દીધો, એટલે અમને એમ કે તમારો કોઈ ઓળખીતો હશે, અને ઓળખીતા માણસની વિરુદ્ધ કંઈક બોલીએ તો અમને જે સજા પડે, અને માટે અમે કંઈ બોલ્યા નહીં, ચૂપચાપ બધું જોયે રાખ્યું કે આ બધું નાટક શું ચાલી રહ્યું છે. આ બધું નાટક ઓલો હાથી જોઈ રહ્યો હતો અને હસીને બોલ્યો, જય શ્રી રામ. જોયું યમરાજા, આપે મને કહ્યું હતું કે તું કદાવર છે, આટલો વજનદાર છે, છતાંય તુચ્છ માણસના વશમાં આવી ગયો. અહીંયા તો હું એકલો નહીં, તમે યમરાજા અને ભગવાન નારાયણ બંને વશમાં આવી ગયા. માટે આ કાળા માથાનો માનવી જે ધારે ઈ કરી શકે એમ છે, ઉલટ પુલટ કરી શકે એમ છે, અને ખૂબ જ વિચિત્ર છે. તકલીફી છે કે ઈ બધું કરી શકે એમ છે, પરંતુ ખુદ જ સંસારમાં ફસાઈ જાય છે અને પતનને પામે છે. બાકી જો ઈ નક્કી કરે, આ માણસ, આ દાદાની જેમ, તો ઈ મહાન બની શકે એમ છે, અને ભગવાનને પણ આટામાં લઈ શકે એમ છે. આ માણસે નક્કી કરવાનું છે કે આપણે કરવાનું શું, કે સંસારમાં ફસાઈ જવાનું છે કે આ ભગવાનને પણ આટામાં લેવાના છે. ભગવાન નારાયણ કે હવે બહુ થયું, ચાલ તું ભાઈ હવે નીચે જા પૃથ્વી લોક પર, અમને બધાને બહુ ફસાવ્યા. દાદા કે હું નીચે કેવી રીતે જાઉં? ગીતામાં શ્લોક છે, મામુપૈત્યેતુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. મને પામીને માણસ પુનર્જન્મને પામતો નથી. એટલે કે પરમાત્માને પામીને માણસ પુનર્જન્મને પામતો નથી. હવે હું તમને તો પામી ગયો, તમારા દર્શન થઈ ગયા, તમને પામી ગયો કે નહીં? તો કે હા પામી ગયો. તો હવે મારે ફરીથી પૃથ્વી લોક પર જન્મ શેના માટે લેવાનો? પુનર્જન્મ ન વિદ્યતે. નારાયણ ભગવાન કે ચાલ મારી સાથે હવે વૈકુંઠ લોકમાં. તો કે હું એકલો ના આવું, આ હાથીને લીધે યમપુરીમાં મને પ્રવેશ મળ્યો છે, માટે હાથીને પણ સાથે લો. તો કે હાથીને પણ કીધું તું પણ ચાલ વૈકુંઠ લોકમાં. હાથી કે અહીંયા નરકમાં મારા ઘણા બધા ભાઈ ભાંડુઓ પીડાઈ રહ્યા છે, બધા જ મારા ભાઈ ભાંડુઓને સાથે લો તો જ હું આવું. ભગવાને બધા જ હાથીને પણ સાથે લીધા અને બધાનું કલ્યાણ થઈ ગયું. આ વાર્તા પરથી ને આખા માણસ તરીકેના આજના વિચાર પરથી એટલું આવે છે કે આપણા હાથમાં અધિકાર આવે, કોઈ ગાદી આવે તો આપણે લોકોનું કલ્યાણ કરવું જોઈએ. સર્વભૂત હિતે રતા.
આ ગીતાનો જ શ્લોક છે. કોઈનું બુરું ન કરો, બધાને પ્રેમ કરો, કોઈને દુઃખ ન આપો. થોડુંક સમય માટે આ માણસને ચાન્સ મળ્યો તો એને બધાને વૈકુંઠમાં મોકલી દીધા. એ બધા તો વૈકુંઠ રહ્યા, પણ પોતે પણ ગયો અને હાથીની પૂરી પ્રજાને પણ લઈ ગયો. માટે આજનો વિષય બરાબર યાદ રાખજો કે માણસ છીએ આપણે તો બીજાનું કલ્યાણ કરવાનું છે, ભોગ ઓછા કરવાના છે, ભોગ મીઠાશ અને સુવાસ ફેલાવવાની છે, આપણે છેતરવાનું નથી અને અમૃતની તલાશ અંદર કરવાની છે, છતાં પણ ઈશ્વર પર વિશ્વાસ રાખવાનો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.